गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે પ્રકરણ 5 માં મેન્ડેલિયન અનિયમિતતાઓની બાબતમાં ચર્ચા કરવાની છે। આમ આપણે જોઈ ચૂક્યા છે કે ભાઈ મેન્ડેલના જે પ્રયોગોના આધારે કેવા પ્રકારના લક્ષણોની વંશાગતિ પિતૃથી સંતતિમાં આવે છે। ઠીક છે, તો મેન્ડેલિયન અનિયમિતતાના બે જૂથમાં વહેંચાઈ શકાય છે। કઈ કઈ છે? બે જૂથ કઈ કે છે? તો પહેલા છે રંગસૂત્રીય અનિયમિતતા, એટલે કે રંગસૂત્રોમાં આવતી અનિયમિતતાના કારણે જે લક્ષણો છે और જે સ્વરૂપ પ્રકાર છે આમાં ફેરફાર આવી જાય કે તો મેન્ડેલિયન અનિયમિતતા। હવે મેન્ડેલિયન અનિયમિતતા શું છે એની બાબત આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે। પહેલા સમજી લો રંગસૂત્રીય અનિયમિતતા। વિકૃતિ, જ્યારે વિકૃતિના વિડીયોમાં આપણે જોયા હતા ને ક્રોમોસોમલ એબેરિએશન મીન્સ રંગસૂત્ર વિપતન, તો એને કહેવાય રંગસૂત્રીય અનિયમિતતા। રંગસૂત્રીય અનિયમિતતા મીન્સ કે રંગસૂત્રના આકાર કે નંબરમાં, ધારો કે આપણામાં 23 જોડ છે તો એની જગ્યા કદાચ 24 જોડ થઈ જાય, એટલે કે નંબરમાં ઘટાડો કે વધારો થઈ જાય, 22 જોડ થઈ જાય, તો એને કહીએ રંગસૂત્રીય અનિયમિતતા। આપણને એની ચર્ચા પણ ડિટેલમાં કરવાની છે। અને વિકૃતિના વિડીયોમાં આપણને એ પણ જોયા હતા કે ડીએનએ ખંડના લોપ થઈ જાય કે ડીએનએ ખંડના દ્વિગુણન થઈ જાય તો એને કહેવાય ક્રોમોસોમલ રંગસૂત્રીય વિપતન, જેના કારણે જે છે રંગસૂત્રના આકાર બદલાય છે। તો રંગસૂત્રીય અનિયમિતતામાં કઈ ભાગ અફેક્ટ થાય? તો રંગસૂત્રના આકાર કે સંખ્યામાં બદલાવ આવે તો એને કહીએ રંગસૂત્રીય અનિયમિતતા। ઓકે, હવે મેન્ડેલિયન અનિયમિતતા એટલે શું? તો મેન્ડેલિયન અનિયમિતતા છે કોઈ એક જનીનમાં રૂપાંતરણ કે વિકૃતિ આવી જાય અને એ જ વિકૃતિ એ જ સ્વરૂપમાં કોનામાં જાય? તો એની સંતતિમાં ઉતરી આવે। ઠીક છે, તો કોઈ એક જનીનમાં રૂપાંતરણ કે વિકૃતિ થાય અને એ જ સંતતિમાં વંશાગત થાય છે और લક્ષણોથી પિતૃમાંથી લક્ષણ કોનામાં ટ્રાન્સફર થઈ ગયા છે और સંતતિમાં સ્થાનાંતરિત થાય છે। આમ લખી લો બિલકુલ વિકૃત ફોર્મમાં, તો એને કહીએ મેન્ડેલિયન અનિયમિતતા। એક એક્ઝામ્પલ આપણને જોયા હતા સિકલ સેલ એનિમિયા। સિકલ સેલ એનિમિયામાં પોઈન્ટ મ્યુટેશન એટલે વિકૃતિ આવી રહી હતી અને એ જ જે સિકલ સેલ પેરેન્ટ છે આમાંથી સંતતિમાં એના સ્થાનાંતર થઈ ગયા હતા। તો એક પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણ છે। હવે એ જે મેન્ડેલિયન અનિયમિતતા છે, મેન્ડલને તો બટાણાના છોડ ઉપર જોઈ લીધા હતા, પર આપણને કઈ ભણ્યા હતા કે માનવમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જોઈ શકાય, સંભવ નથી। ઠીક છે, એટલે આ કોઈ એવી કોઈ આનુવંશિકતા હોય જો વિકૃતિ ધરાવતી હોય જેના કારણે મનુષ્યમાં ફિનોટાઇપ બદલાઈ રહ્યા હોય તો એની આનુવંશિકતાના જે અધ્યયન છે વંશાવલી પૃથક્કરણ દ્વારા કરી શકાય છે। એટલે કે માનવ કુટુંબમાં આવી કોઈ વિકૃતિ और અહીંયા આમ પણ લખી લો કોઈ વિશેષ લક્ષણોની વંશાગતિ વિકૃતિ આનુવંશિકતાના અધ્યયન और આનુવંશિકતાના અભ્યાસ કોના વડે કરી શકાય છે? તો વંશાવલી પૃથક્કરણ દ્વારા કરી શકાય છે।
હવે એવી કઈ કઈ જે અનિયમિતતા છે મેન્ડેલિયન અનિયમિતતામાં ગણાય છે. તો પહેલા તો મેં આપને કહી દીધું કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણ પહેલા કઈ કીધું તો સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા અને હીમોફીલિયા, રંગઅંધતા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, કેટલાક એક્ઝામ્પલ છે જે મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણ છે. અને આમાં તમે જોઈ શકો કે ભાઈ આ જે હીમોફીલિયા અને રંગઅંધતા છે એ કેવા પ્રકારના રોગ છે અને સિકલ સેલ એનિમિયા અને થેલેસીમિયા કેવા પ્રકારના રોગ છે. ઠીક છે, તો અહીંયા કેટલાક વર્ડ આપણને સમજવું પડે એના પહેલા કે મેન્ડેલિયન અનિયમિતતા જે છે આપણને જોયા હતા કે કોઈ જીન જે છે કોઈ એક એલિલ બીજા એલિલ ઉપર પ્રભાવી હોય કે પ્રછન્ન હોઈ શકે. ઠીક છે, તો બિલકુલ સેમ મેન્ડેલિયન અનિયમિતતામાં પણ એના જે અનિયમિતતા હોય કેવી હોઈ શકે, પ્રભાવી કે પ્રછન્ન હોઈ શકે. ઠીક છે, એની સિવાય એક બીજા ટર્મ હોય છે કે જેમાં કહે છે કે ભાઈ લિંગી હોઈ શકે કે દૈહિક હોઈ શકે. ખબર પડી? દૈહિક હોઈ શકે કે લિંગ સંકલન और लिंग संलग्न हो सके. ठीक है, मेंडेलियन अनियमितता. હવે એના અર્થ શું છે? મેન્ડેલિયન અનિયમિતતા જે છે પ્રભાવી કે પ્રછન્ન હોઈ શકે, દૈહિક કે લિંગ સંલગ્ન હોઈ શકે. દૈહિક પ્રભાવી, ઠીક है, અને દૈહિક પ્રછન્ન કે લિંગ संलग्न प्रभावी के लिंग संलग्न પ્રછન્ન. ઠીક છે, તો હવે એના માટે અમુક ચોક્કસ નિયમો હોય છે. નિયમો નથી કહી શકીએ તો ઓબ્ઝર્વેશન ઉપરથી આપણને ખબર પડે, પર તો પણ જેમ કે આપણને જોઈએ તો આપણને ખબર કેવી રીતે પડે કે આ જે પેડિગ્રી છે, વંશાવળી છે, આ દૈહિક પ્રભાવી છે આ રોગની કે ભાઈ દૈહિક પ્રછન્ન છે, લિંગ સંલગ્ન પ્રભાવી છે કે લિંગ સંલગ્ન પ્રછન્ન છે. તો એની બાબત હવે એક એક કરીને ચર્ચા કરીશું. બે જૂથમાં વહેંચાયેલી છે, રંગસૂત્રીય અનિયમિતતા અને મેન્ડેલિયન અનિયમિતતા. રંગસૂત્રીય અનિયમિતતા આકાર અને રંગસૂત્રના આકાર અને સંખ્યામાં બદલાવ આવે અને જેના કારણે અનિયમિતતા આવતી હોય તો રંગસૂત્રીય અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા કોને કહેવાય? તો કોઈ એક જનીનમાં રૂપાંતરણ કે વિકૃતિ થાય અને એ જ વિકૃતિ સાથે આ સંતતિમાં સ્થાનાંતરિત થઈ જાય છે. ઠીક છે, માનવ કુટુંબમાં આવી કોઈ વિકૃતિની આનુવંશિકતાના અભ્યાસ કોના દ્વારા કરી શકાય છે? વંશાવલી પૃથક્કરણ દ્વારા કરી શકાય છે. ઠીક છે, મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણ કઈ કઈ છે? તો સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, હીમોફીલિયા, રંગ અંધતા, સિસ્ટિક ફાઇબ્રોસિસ એન્ડ વન મોર ફિનાઇલ કીટોન્યુરિયા. આપણે એની બાબત પ્લિયોટ્રોપીમાં ચર્ચા કરી હતી. હવે આમાંથી કઈ રોગ જે છે દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રછન્ન છે, લિંગ સંલગ્ન પ્રભાવી છે કે લિંગ સંલગ્ન પ્રછન્ન છે, એની બાબત હવે હું ડિટેલમાં આપણને ચર્ચા કરીશું. આ સ્થિતિને ઓળખવા માટે કેટલાક નિયમો હોય છે. એ નિયમો તમે સમજી લો કે જો કોઈ રોગની વંશાગતિ દૈહિક રંગસૂત્ર અને પ્રભાવી જીન દ્વારા થઈ રહી હોય और प्रभावी वैकल्पिक कारक द्वारा થઈ રહી હોય તો એને કહીએ દૈહિક प्रभावी इनहेरिटेंस और वंशागति. ठीक है, दैहिक प्रभावी
ઇનહેરિટન્સ એટલે વંશાગતિ એટલે કે મોટા ભાગે દરેક પેઢીમાં જોવા મળે. મીન્સ હવે આપણને પેડિગ્રી બનાવીને જોઈએ. પહેલા તમે એને સમજી લો કે દરેક જનરેશનમાં મતલબ માતા પિતા છે, પછી એની સંતતિ બને, પછી એની સંતતિ બને, તો એક જનરેશન, બીજી જનરેશન અને ત્રીજી જનરેશન, ચોથી જનરેશન. તો મોટા ભાગે દરેક જનરેશનમાં કોઈ ના કોઈ એક સદસ્ય જે છે આ રોગથી પીડિત રહેશે. હવે કેવી રીતે આપણને પહેચાનીએ તો અસરગ્રસ્ત પિતૃ और અસરગ્રસ્ત માતા પિતાની બિન અસરગ્રસ્ત સંતાનો પણ થઈ શકે. એના અર્થ શું છે? ધારો કે કોઈ માતા પિતામાં એક પર્ટિક્યુલર રોગ છે અને આ રોગ જે છે કેવા છે? દૈહિક પ્રભાવી વંશાગતિ વાળા છે, અને તો બિન અસરગ્રસ્ત સંતાન પણ એની હોઈ શકે. મતલબ આ માતા પિતાની જે સંતાન બને આમાં કોઈ રોગ ના દેખાય. ઠીક છે. પછી બીજા કોઈ સંતાન હોય, એના સંતાનની સંતાન હોય તો આમાં કદાચ આ રોગ દેખાઈ શકે છે. ઠીક છે. તો આ જે બે લાક્ષણિકતા છે એની ઉપર આપણને જોઈને નક્કી કરી લેવાય કે ભાઈ આ કેવા પ્રકારના રોગ છે. ઠીક છે. દૈહિક પ્રચ્છન્ન હોય, માનો કે કોઈ એવા રોગ હોય જે દૈહિક રંગસૂત્રોમાં આવતા હોય અને પ્રચ્છન્ન પ્રકારના હોય, તો એની વંશાગતિ માટે આપણને શું જોવું પડે? તો ભાઈ મોટા ભાગે કોઈ પેઢીમાં કોઈ એક પેઢી કે આમ લખી લો, કોઈ એક પેઢી કે બે પેઢીમાં જોવા ના મળે. મીન્સ કોઈ એક પેઢીમાં એવા હોય કે ભાઈ આ પેઢીમાં કોઈ પણ સદસ્ય જે છે રોગગ્રસ્ત નથી, અને એની આગળની પેઢી આવશે કે પાછળની તો આમાં રોગ દેખાઈ શકે. ફરી વચ્ચે કોઈ પેઢી આવે આમાં રોગ ના હોય તો સ્કીપ થઈ જાય, જનરેશનમાંથી આ સ્કીપ થઈ જાય જો પ્રચ્છન્ન હોય તો, દૈહિક પ્રચ્છન્ન હોય તો. ઠીક છે. બિન અસરગ્રસ્ત માતા પિતાની સંતાનો કેવી હોઈ શકે? અસરગ્રસ્ત હોઈ શકે. ઠીક છે. દૈહિક પ્રચ્છન્નમાં. જ્યારે હવે લિંગ સંલગ્ન પ્રભાવી, સૌથી પહેલી વાત તો જે લિંગ સંલગ્ન વંશાગતિ છે, લિંગ સંલગ્ન વંશાગતિ કઈ રંગસૂત્રના કારણે થાય છે? એક્સ રંગસૂત્રના કારણે. મોસ્ટલી વાયના કારણે પણ હોય. તો વાય તો આપણને ખબર છે કે ભાઈ વાય સંલગ્ન કોઈ રોગ હોય તો એ તો સીધે પિતાથી પુત્રમાં જવાના છે. ઠીક છે. પણ મોસ્ટલી મોટા ભાગમાં જે લિંગ સંલગ્ન, અને આપણા કોર્સમાં જેટલી છે આ બધી એક્સ લિંગ સંલગ્ન છે. ઠીક છે. તો લિંગ સંલગ્ન પ્રભાવી જે વંશાગતિ છે રોગની, તો આમાં લક્ષણ શું છે? રોગ ક્યારેક પિતાથી પુત્રમાં સ્થાનાંતરિત ના થાય. હવે કેમ પિતાથી પુત્રમાં સ્થાનાંતરિત ના થાય? તો તમે જોઈ શકો, મેં કીધું ને કે ભાઈ આ મોસ્ટલી કઈ પ્રકારના જનીન દ્વારા થઈ રહી છે? એક્સ રંગસૂત્ર દ્વારા. તો પિતાના રંગસૂત્ર છે એક્સ રંગસૂત્ર છે, પિતાના એક્સ રંગસૂત્ર તો કોને મળવાના છે? એની પુત્રીને મળવાના છે. ઠીક છે. એટલે અહીંયા લખ્યા છે પિતાથી પુત્રમાં સ્થાનાંતરિત ના થાય, કારણ કે પુત્રમાં તો દરેક વખત એના વાય ક્રોમોસોમ જવાના છે. ઠીક છે. રોગગ્રસ્ત પિતાની બધી જ પુત્રી રોગગ્રસ્ત હોય. ધારો કે આ જે એક્સ ક્રોમોસોમ છે એની ઉપર રોગ હોય, ઠીક છે, જેના કારણે પિતા જે છે રોગગ્રસ્ત બની ગયા, તો હવે આ જે એક્સ ક્રોમોસોમ છે દરેક વખત કોને મળશે? તો પુત્રીમાં જશે. તો એટલે રોગગ્રસ્ત પિતાની બધી જ પુત્રીઓ રોગગ્રસ્ત હોય છે. ઠીક છે. લિંગ સંલગ્ન પ્રચ્છન્ન હોય કોઈ રોગ, ઠીક છે, તો એની વંશાગતિ કેવી રીતે થાય છે? નર જે છે માદા કરતા વધારે અસરગ્રસ્ત હોય છે. ઠીક છે. કેમ નર માદા કરતા વધારે અસરગ્રસ્ત હોય છે? તો અહીંયા સમજી લો કે આ કેવા છે? પ્રચ્છન્ન લક્ષણ છે અને એક્સ રંગસૂત્ર ઉપર હાજર છે. ઠીક છે. માનો કે માદા હોય, માદામાં કેટલા એક્સ હોય? 2 એક્સ હોય માદામાં, અને નરમાં કેટલા એક્સ હોય? તો એક જ એક્સ હોય, એક્સ અને વાય આ નરમાં હોય. ઠીક છે. હવે નર કેમ વધારે અસરગ્રસ્ત હોય? કોઈ રોગ એવા છે જેની ઉપર
એક્સ ક્રોમોઝોમ ઉપર રોગ છે. તો માની લો માદામાં આ એક જે ક્રોમોઝોમ એક્સ ક્રોમોઝોમ છે એની ઉપર રોગગ્રસ્ત થી. આ એક્સ ક્રોમોઝોમ રોગગ્રસ્ત છે, પર આ કેવા લક્ષણ છે? પ્રચ્છન્ન, એટલે એની પાસે પ્રભાવી વૈકલ્પિક કારક છે, જેના કારણે માદામાં આ રોગ દેખાય નહીં કે રોગની અભિવ્યક્તિ જ ના થાય, રોગ જેવા કોઈ લક્ષણ ના આવે. ઠીક છે, પર આ માદા જે છે વાહકના કામ કરે, મતલબ રોગને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવામાં આવે. મતલબ કે જ્યારે આ માદાના ગેમેટ જન્યુ બનશે ને, તો જન્યુ કેટલા બનશે? એક એક્સ બનશે અને એક એક્સ જે છે રોગગ્રસ્ત એક્સ બનશે. ઠીક છે, તો એવા એક અંડકોષ બનશે જેની પાસે એક્સ રંગસૂત્ર છે, જેની પાસે રોગ છે. અને ધારો કે આ જે નરના એક્સ સાથે જોડાઈ ગયા કે નરના વાય સાથે જોડાઈ ગયા, તો હવે અહીંયા માની લો ભાઈ કે એક્સ અને વાય નરમાં બની રહ્યા છે જન્યુ. તો ધારો કે આ જે એક્સ ક્રોમોઝોમ છે વાય ને મળી ગયા હોય તો બનશે તો પુત્ર બનશે, પર કેવા બનશે? રોગી પુત્ર, રોગગ્રસ્ત પુત્ર. કેમ રોગગ્રસ્ત બની રહ્યા છે? તો એની ઉપર એની પાસે કેવલ એક જ એક્સ ક્રોમોઝોમ છે અને આ જે એક્સ ક્રોમોઝોમ છે રોગગ્રસ્ત છે, રોગ ધરાવે છે. તો પુત્ર જે છે કેવા બનશે? રોગગ્રસ્ત. એટલે અહીંયા લખ્યા છે કે નર માદા કરતા વધારે અસરગ્રસ્ત હોય છે, કારણ કે એને માદા સે કેવા રંગસૂત્ર મળે છે? જેની ઉપર રોગ હોય છે. જ્યારે માદામાં અહીંયા જોઈ લો કે માની લો કે આ જે રોગગ્રસ્ત સ્થિતિ છે એના એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો એની સાથે ફલન કરે તો સ્થિતિ કેવી બનશે? x0 અને x બનશે. તો આ જે બનશે એની પુત્રી બનશે. તો પુત્રીમાં ફરીવાર કન્ડિશન શું છે? એક જ પ્રચ્છન્ન છે, એક એની પાસે પ્રભાવી છે. એટલે આ જે પ્રભાવી છે ફરી એના પ્રભાવને દબાવી દે. ઠીક છે, તો એટલે અહીંયા લખ્યા છે કે નર જે છે માદા કરતા વધારે અસરગ્રસ્ત હોય છે. ઠીક છે, પુત્રી ક્યારે બનશે? પુત્રી અસરગ્રસ્ત ક્યારે બનશે? જ્યારે બંને માતા ઉપર પાસે બંને જે છે સમયુગ્મી પ્રચ્છન્ન હોય એની માતા, અને નર કેવા છે? તો નર પણ પિતા કેવા છે? પિતા પણ રોગગ્રસ્ત હોય તો જ પુત્રીમાં આ રોગ દેખાશે, અધરવાઇઝ નથી દેખાય છે. ઠીક છે, નર માદા કરતા વધારે અસરગ્રસ્ત હોય છે. રોગ જે છે કોનાથી ટ્રાન્સફર થઈ રહ્યા છે? તમે જોઈ ચૂક્યા છો, માતાથી પુત્રમાં સ્થાનાંતરિત થાય છે. ઠીક છે, રોગ પિતાથી પુત્રમાં ક્યારેક સ્થાનાંતરિત ના થાય. ઠીક છે, તો આ જે છે એને કેટલાક નિયમો છે જેને આધારે આપણે ઓબ્ઝર્વેશન લઈએ અને જે પેડિગ્રી છે, જે વંશાવળી છે એની એનાલિસિસ કરી શકીએ કે ભાઈ આ રોગમાં કેવા પ્રકારની વંશાગતિ થઈ રહી છે. ઠીક છે, તો હવે આપણે એક એક કરીને વંશાવળી જોઈશું કે કેવી રીતે તમે એની ઓળખ કરો, કેવી રીતે તમે પહેચાની શકો એને. તો એક સ્ક્રીનશોટ લઈ લો એના. જો એક આ કહેવાય પેડિગ્રી. પેડિગ્રી એટલે આ એક એનો વંશ વૃક્ષ છે. ઠીક છે, હવે આપણને એના રીડિંગ કરવાની છે કે એને કેવી રીતે રીડ કરી શકાય, કેવી રીતે આપણને ઓળખ પડે ભાઈ કેવા પ્રકારના રોગની વંશાગતિ થઈ રહી છે. ઠીક છે, તો સૌથી પહેલા તો એના અમુક નિયમો છે એ સમજી લો કે જે જનરેશન હોય, પીઢી હોય ને, જેમ કે આ છે પહેલી પીઢી, એની સંતાન બની તો આ છે. અને તમને એ તો ખબર જ છે કે ભાઈ જે સર્કલ છે એ સ્ત્રી માટેના છે અને આ જે ચોકો છે સ્ક્વેર છે આ પુરુષને ચિહ્નિત કરે છે. પછી એની વચ્ચે જે લાઈન આડી લીટી છે એ કોને ચિહ્નિત કરે છે? લગ્ન ગ્રંથિ એની વચ્ચે. જ્યારે એવા પ્રકારના સંકેત, તો આ કઈ સંકેત છે કે ભાઈ એની સંતતિ કેટલી છે? તો એક, તમે જોઈ શકો 1 2 3. આ એની સંતતિ નથી કારણ કે એની ઉપર લાઈન લીટી નથી. ઠીક છે, તો 1 2 3 અને 4 એની સંતતિ છે. ઠીક છે, પહેલે એને લખવાનું કેવી રીતે આ શીખી લો. તો આ જે એની પીઢી છે, પહેલી પીઢી
પછી આ એની સંતાન છે તો એની બીજી પેઢી, પછી આ સંતાનની ફરી ત્રીજી પેઢી, એક ત્રીજી પેઢી આ છે અને એક ત્રીજી પેઢી આ છે. ઠીક है. તો હવે આપણને જ્યારે પેઢી લખીએ ને પેઢી, તો એને રોમન નંબર, જેમ કે પહેલી પેઢી છે, બીજી પેઢી આ છે અને આ છે એની ત્રીજી પેઢી. ઠીક है. તો જોવા વાળાને ખબર પડે કે ભાઈ હા આ છે પેઢી. ઠીક है. હવે ઇન્ડિવિજ્યુઅલ જે વ્યક્તિગત રીતે એને માર્કિંગ કરવી હોય તો પેઢીમાં કેટલા સદસ્ય છે ભાઈ? 1 2, અરેબિક નંબર કહેતા है ને. ઠીક है. પછી બીજી પેઢીમાં ફરી વાર શરૂ કરો તો 1 2 3 અને 1 2 3 4 અને 5. આમાં આપણને સ્કીપ નથી કરવાનો કોઈ બી નંબર. ઠીક है. તો 1 2 3 4 5 6, કારણ કે આ જે સંતાન છે, આ જે સ્ત્રી છે, આ કોઈની તો સંતાન હશે જેના આ સંતાનના પણ પેઢી એ જ હશે. ઠીક है. તો એને કન્ટિન્યુઅસલી ગણવાના છે. પછી ત્રીજી પેઢીમાં 1 2 3 4 5 6 એને આમ પણ લખી શકાય છે. ઠીક है. તો પેઢીઓ માટે રોમન નંબર, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ માટે और વ્યક્તિગત રીતે અરેબિક નંબર. ઠીક है. હવે આપણને સિમ્બલની ખબર છે. હવે તમે કેવી રીતે નક્કી કરો કે આમાંથી કેવા પ્રકારની વંશાગતિ છે? ઠીક है. તો એના માટે જો કે આ એક સ્ત્રી છે, આ તમારી ચોપડીની જ પેડિગ્રી છે. પહેલા એનાથી સ્ટાર્ટ કરું, પછી આપણને એક એક કરીને ઘણી બધી જોવાની છે. તો અહીંયા જો કે આ એક અસરગ્રસ્ત સ્ત્રી છે, રોગગ્રસ્ત. આમાંથી જો કોઈ પણ જનરેશનમાં રોગ જે છે પુત્ર કે પુત્રી બંનેમાં જાય. ઠીક है. નર કે માદા બંને રોગગ્રસ્ત થતા હોય તો એના અર્થ છે કે આ જે રોગ છે દૈહિક છે. ઠીક है. અહીંયા એક રહી ગયા, આને બનાવી લો કે આ જે પુત્રી એની છે 5 નંબરની, આમાં રોગ છે. ઠીક है. તો એના અર્થ શું છે કે ભાઈ રોગ જે છે પુત્ર અને પુત્રીમાં બંનેમાં જ આવી રહ્યા છે. એટલે આ જે વંશાવળી છે કઈ રંગસૂત્ર દ્વારા થઈ રહી છે? તો દૈહિક રંગસૂત્ર દ્વારા. કેમ દૈહિક રંગસૂત્ર દ્વારા થઈ રહી છે? તો એની પાછળ કારણ છે 22 જોડ. આપણને ભણી ચૂક્યા છે કે 22 જોડ રંગસૂત્ર જે છે નર અને માદા બંનેમાં સરખા છે. તો 23માં જોડ જે છે XX હોય સ્ત્રીમાં અને XY હોય નરમાં, જેના દ્વારા જે છે લિંગ નિશ્ચય થાય છે. તો અહીંયા તો લિંગમાં તો એવા કોઈ સ્પેસિફિક નથી કે એક પર્ટિક્યુલર લિંગમાં જ રોગ થઈ રહ્યા છે. અહીંયા પુત્રમાં પણ છે અને સ્ત્રીમાં પુત્રીમાં પણ રોગ છે. એટલે બંનેમાં સરખા છે. તો આ જે છે રોગ કઈ રંગસૂત્ર દ્વારા થઈ રહ્યા છે? જે દૈહિક રંગસૂત્ર છે એના દ્વારા. તો એને કહેવાય દૈહિક. હવે આપણને બે ઓપ્શનમાંથી એક ચૂઝ કરી લીધા. ભાઈ આ લિંગ સંકલિત નથી બલકી દૈહિક છે. ઠીક है. બીજી વાત આપણને જોવાની છે કે પ્રભાવી છે કે પ્રચ્છન્ન. તો હવે તમે જો મેં એક કેરેક્ટર લખ્યા છે કે જે દૈહિક હોય, જો મોટા ભાગે કોઈ એક પેઢીમાં જોવા ના મળે. તો તમે અહીંયા જોઈ શકો કે આ પહેલી પેઢી છે, પહેલી પેઢીમાં રોગ છે. બીજી પેઢી જો, બીજી પેઢીમાં રોગ છે, હા છે, એક પુત્ર અને એક પુત્રીમાં રોગ છે. ત્રીજી પેઢી જો, ત્રીજી પેઢીમાં રોગ છે 5 નંબરમાં. ઠીક है. તો 5 નંબરના જે વ્યક્તિ છે આમાં રોગ છે, 5 નંબરમાં જે સ્ત્રી છે. એટલે ત્રણ જનરેશન, ત્રણ પેઢીમાં રોગ જોવા મળી રહ્યા છે. એટલે અહીંયા જો કે દૈહિક તો આપણને જોઈ લીધા. હવે મોટા ભાગે દરેક પેઢીમાં જોવા મળે છે. એટલે કેવા બની ગયા? દૈહિક પ્રભાવી. સમજી ગયા? એવી રીતે આપણને એની સ્ટડી કરવાની છે. દૈહિક પ્રભાવી રોગ છે જે રોગ આ છે. આ રોગ કઈ છે? માયોટોનિક ડિસ્ટ્રોફી. ઠીક है. एग्जाम्पल भूलना मत. मायोटोनिक
ડિસ્ટ્રોફી. ઠીક છે. કેવા પ્રકારના રોગ છે? દૈહિક પ્રભાવી રોગ છે. જેમ કે મેન્ડલે કીધું હતું ને કે ભાઈ પ્રચ્છન્ન થઈ શકે કે પ્રભાવી હોઈ શકે, લિંગ સંકલિત હોઈ શકે કે દૈહિક હોઈ શકે. તો આ જે રોગ છે કેવા છે? દૈહિક પ્રભાવી રોગ છે, માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે સમજી ગયા કે કેવી રીતે જોવાના છે? જો દરેક પેઢીમાં કોઈ એક વ્યક્તિ બી અગર રોગગ્રસ્ત હોય તો એને પ્રભાવી છે. હવે પ્રભાવી આ લિંગ સંકલિત છે કે દૈહિક છે તો કેવી રીતે જોઈ શકાય? દૈહિક હોય તો સ્ત્રી અને પુરુષ એટલે કે પુત્ર અને પુત્રી બંનેમાં જોવા મળે. ઠીક છે. હવે તમે આ બાજુ આને ઉપર ધ્યાન દો તો તમે એવું નથી કહી શકો કે ભાઈ આમાં તો રોગ નથી આવ્યા, પણ આ જે છે 1 2 3 અને 4 5 6 આ ત્રીજી પેઢીના સદસ્ય છે. અને મેં આપણને શું કીધું કે ભાઈ દરેક પેઢીમાં કોઈ રોગગ્રસ્ત જોવા મળે એટલે કન્ફ્યુઝ નથી હોતા. ઠીક છે. એને અહીંયા બનાવી દો તો આ એક સરખત છે. તો 3 પેઢીમાં રોગ જોવા મળી રહ્યા છે એટલે પ્રભાવી છે. પુત્ર અને પુત્રીમાં બંનેમાં જોવા મળે છે એટલે કેવા છે? દૈહિક. ઠીક છે. હવે નેક્સ્ટ આપણને જોઈશું કે કઈ પેડિગ્રી છે. આ છે બીજી પેડિગ્રી. ઠીક છે. પહેલા આપણને એને નંબરિંગ આપીએ કે પહેલી જનરેશન છે તો ફર્સ્ટ, સેકન્ડ જનરેશન અને આ છે એની થર્ડ જનરેશન. ઠીક છે. તો સૌથી પહેલા આપણને શું જોવાના છે કે ભાઈ પ્રભાવી અને પ્રચ્છન્ન. તો તમે જો કે જે જનરેશન નંબર 1 છે. ઠીક છે. આ જનરેશનમાં જે બે સભ્ય છે અને નંબરિંગ આપી દો 1 અને 2, 1 2 3 4 5 6, 1 2 3. ઠીક છે. દરેક જનરેશન માટે પહેલાથી શરૂ કર્યા છે. તો જો કે બે ઇન્ડિવિજ્યુઅલ છે અને આ બેમાં રોગ નથી ને, અને બીજી જનરેશનમાં રોગ છે અને ત્રીજી જનરેશનમાં પણ રોગ છે. એટલે 3 જનરેશનમાંથી એક જનરેશનમાં રોગ નથી. ઠીક છે. અને તો કેવા પ્રકારની થઈ ગઈ આ જે છે? કેવા પ્રકારની થઈ ગઈ? તો પ્રચ્છન્ન. केवा प्रकार रोग थी गया? प्रच्छन्न रोग थी गया। ठीक है, अभी बताती हूँ आपको। पहला डिसाइड कर लो कि केवा प्रकार केवी रीते नक्की कर्या। तमे जोई शको के पुत्र पुत्री अने अगेन पुत्र में अहींया पण तमे जोई शको के बे जनरेशन जो छे, बे जनरेशन में एक जनरेशन में रोग छे अने एक जनरेशन में रोग नथी, एटले कन्फर्म छे भाई प्रच्छन्न छे। ठीक है, हवे तमे जो के पुत्र में पण थाय छे, पुत्री में पण थाय छे, पुत्र में पण थाय छे, फरी पुत्री में पण थाय छे, तो एना अर्थ छे के पुत्र अने पुत्री नर अने मादा बंने में एना जे लक्षण छे सरखी रीते आवी रह्या छे। एटले केवा प्रकारना छे? लिंग संकलित छे के दैहिक? तो आ केवा छे? दैहिक। ठीक है, तो आ जे कोई पेडिग्री होय आ केवी छे? दैहिक प्रच्छन्न। ठीक है, सिकल सेल एनीमिया तमारी चोपड़ी न छे, एने एग्जाम्पल छे दैहिक प्रच्छन्न रोगना। सिकल सेल एनीमिया। ठीक है, दैहिक प्रच्छन्न लक्षण छे। चलो हवे जोईशुं के जो पहली जनरेशन में रोग नहीं तो बीजी जनरेशन में केवी रीते आवी गया, आमा कई कई वैकल्पिक कारक हशे। तो धारो कि आ जे पिता छे आ नॉर्मल होय। ठीक है, नॉर्मल एटले ए केम लीधुं छे? तो दैहिक छे, ऑटोसोमल छे, लिंगी नहीं। लिंगी होय तो अहींया XY लेवुं पड़शे। ठीक है, ऑटोसोमल छे मतलब दैहिक छे। तो मानो जे पिता छे आ नॉर्मल छे, एनी पासे बंने वैकल्पिक कारक कई कई छे AA। ठीक है, नॉर्मल। अने माता पण सामान्य होय। ठीक है, माता पण सामान्य होय तो ए कंडीशन आवे। ठीक है, ज्यारे जन्यु बने तो पण जन्यु में एक नॉर्मल जीन ज आवे। ठीक है, वैकल्पिक कारक जीन।
અને જો સંતતિ બનતી હોય તો કેવી બનશે? એકદમ સામાન્ય, મતલબ રોગગ્રસ્ત ના હોય સંતતિ પણ. તો અહીંયા તો રોગ આવી રહ્યા છે એટલે માતા પિતામાં જાહેર સી વાત છે કે ભાઈ આ સ્થિતિ તો ના હોય. તો કઈ સ્થિતિ હોય જોઈશું કે ભાઈ ધારો કે પિતા જે છે, માની લો કે પિતા જે છે નોર્મલ એલ ધરાવે અને માતા પાસે કેપિટલ એ સ્મોલ એ હોય. ઠીક છે, માતા પાસે કેપિટલ મતલબ એક વૈકલ્પિક કારક જે છે એની ઉપર રોગગ્રસ્ત હોય એની પાસે. તો આ સ્થિતિમાં આ જે પિતા છે સમયુગ્મી અને આ માતા કેવી છે? વિષમયુગ્મી, મતલબ એક પ્રભાવી એક પ્રચ્છન્ન જનક છે એની પાસે. આ સ્થિતિમાં એના જન્યુ બનાવો તો બધા પાસે નોર્મલ કેપિટલ એ આવશે, પણ માતા પાસે વિષમયુગ્મી છે એટલે એક વૈકલ્પિક કારક કેવા જશે? તો પ્રચ્છન્ન જાય, એક કે પાસે પ્રભાવી જાય. ઠીક है, જો એની સંતતિ બને તો કેવી બને? कैपिटल ए एक संतति बन गई. कुछ भी हो सकता है, ये पुत्र અને પુત્રી कोई भी हो सकता है. ठीक है, અને બીજી માનો કે આ એની સંતતિ બન ગઈ कैपिटल ए स्मॉल ए. તો હવે જો કે આ જે कैपिटल ए स्मॉल છે આ પણ કેવી બનશે? નોર્મલ. ઠીક है, સામાન્ય બનશે, કારણ કે આ પ્રચ્છન્ન જનન જે છે આપણા પ્રભાવ ના દેખાવી શકે પ્રભાવી જનનની સાથે. ઠીક है, અને આ પણ નોર્મલ છે. તો આ સ્થિતિ તો છે નથી કે બંને હવે 3-4 બનાવી લો, જો એની સાથે ફરી વાર કોઈના એના એ કરીને તો કેટલી બનશે? તો બધા નોર્મલ બનવાની છે. ઠીક है, સામાન્ય બને છે આ સ્થિતિમાં પણ, જ્યારે માતા વિષમયુગ્મી હોય અને પિતા સામાન્ય હોય. તો આપણને જોઈ રહ્યા છે કે ભાઈ આ સ્થિતિ તો નથી, રોગ તો દેખાઈ રહ્યા છે. ઠીક है, તો પિતા પણ માની લો ત્રીજી સ્થિતિમાં કેવા હોય કે પિતા પણ એક એની પાસે જે વૈકલ્પિક કારક છે રોગગ્રસ્ત છે, મતલબ પિતા પણ કઈ સ્થિતિમાં હોય? વિષમયુગ્મી સ્થિતિમાં હોય. ઠીક है, જ્યારે પિતા વિષમયુગ્મી છે, માતા વિષમયુગ્મી છે, તો હવે જન્યુ બનાવો કેવા બનશે? ઠીક है, कैपिटल ए स्मॉल ए, બંનેમાં એવા બે પ્રકારના જન્યુ બનશે. ધારો કે આ જે कैपिटल ए સાથે એના સંયુગ્મન થયા તો જે સંતતિ બનશે આ સંતતિ કેવી બની? એકદમ સામાન્ય, નોર્મલ. ઠીક है, ધારો કે આ જે એ છે એના સંયુગ્મન સ્મોલ એ ધરાવતા અંડકોષ સાથે થયા હોય તો હવે આ જે સંતતિ બનશે કેવી બનશે? એકદમ સામાન્ય. ઠીક है, હવે સ્મોલ એ અને કેપિટલ એ વાળા જે અંડકોષ છે જો એની સાથે એના સંયુગ્મન થયા હોય તો સંતતિ કેવી બનશે? સામાન્ય. ઠીક है, અને જો સ્મોલ એ અને સ્મોલ એ આ સંતતિમાં બંને બાજુ વૈકલ્પિક કારક એવા છે પ્રચ્છન્ન. ઠીક है, જ્યારે આ બંને બાજુ પ્રચ્છન્ન છે એટલે સમયુગ્મી પ્રચ્છન્ન. એને શું કહેવાય? સમયુગ્મી તો આ પણ છે પણ સમયુગ્મી પ્રભાવી છે, પણ આ કેવા છે? સમયુગ્મી પ્રચ્છન્ન. એની પાસે બંને વૈકલ્પિક કારક સમયુગ્મી સ્થિતિમાં છે, પ્રચ્છન્ન છે, ત્યારે આ રોગને એક્સપ્રેસ કરે. જ્યારે પ્રચ્છન્ન વૈકલ્પિક કારક જે હોય સમયુગ્મી સ્થિતિમાં હોય તો એ આપણા સ્વરૂપ દેખાડે. જેમ કે મેન્ડલના કેસમાં સ્મોલ ટી અને સ્મોલ ટી જે છોડ પાસે આવતા હતા એ કેવા બની जाता था? टूका और नीचा बनी जाता था. ठीक है, तो बस એવી રીતે ધારો કે આમાં રોગગ્રસ્ત જનન જે છે પ્રચ્છન્ન સ્થિતિમાં છે તો આ જનરેશનમાં નથી દેખાતા. ઠીક है, કારણ કે એની પાસે એક પ્રભાવી જનન છે જેના એક્સપ્રેસ ના થવા દે. ઠીક है, पर જ્યારે આ સમયુગ્મી સ્થિતિમાં આવી ગયા, માનો કે આ સ્થિતિમાં આવી ગયા, હવે આ જે છે કોઈ भी हो सकती है, पुत्री भी हो सकती है, પુત્ર પણ થઈ શકે. ઠીક है, બીજી વખત જ્યારે રિપ્રોડક્શન થયા હોય તો પણ આ જન્યુ જે છે સ્મોલ એ જન્યુ સાથે સંયુગ્મિત થઈ શકે. ઠીક है,
50-50% ચાન્સ है ना અંડકોષ અને શુક્રકોષના ફલનના કે પુત્ર પણ બની શકે પુત્રી પણ બની શકે. તો દરેક વખત એક વખત પુત્રી થઈ ગઈ તો હવે બીજી વખત પુત્ર થાય એવું નહીં હોય. ઠીક है, 50-50% ચાન્સ है. તો આ સ્થિતિમાં જે સંયુગ્મી પ્રજનન સ્થિતિમાં એને રોગગ્રસ્ત બનાવી દીધા એટલે એમ આપણને માનવું લેવામાં આવે કે બંને બાજુ માતા અને પિતા જે છે વાહક છે આ રોગના વાહક. मैंने आपको कल बताया था ना जो कि એના એક હિસ્સા કાલા કરી દો એક હિસ્સા રંગીન કરી દો તો આ છે કેરિયર और વાહક સ્ત્રી અને આ બાજુ એને ભરી દો તો આ છે વાહક પુરુષ. દૈહિક માટે વાહક છે પુરુષ. લિંગ સંલગ્નમાં પુરુષ વાહક ના હોય. ઠીક है, તો અહીંયા સમજી લો કે દૈહિક માટે આ વાહક છે. જે दैहिक लक्षण હોય એના માટે પુરુષ વાહક હોઈ શકે. લિંગ સંલગ્ન में वाहक नहीं होते. ठीक है, तो આ સ્થિતિ હોય અને એના લીધે આ જે પુત્ર અને પુત્રીમાં કઈ સ્થિતિ આવી શકે? કેપિટલ એ, સ્મોલ એ અને સ્મોલ એ. આમાં કોઈ પણ સ્થિતિ આવી શકે. ધારો કે આ પણ સ્થિતિ હોઈ શકે. સોરી, અહીંયા લખી દીધા. ठीक है, આ પણ સ્થિતિ હોઈ શકે. આ ત્રણ જે સામાન્ય દેખાઈ રહ્યા છે એનામાં. ठीक है, सेम एज આમાં પણ થઈ શકે કે ભાઈ જો કે એના એક કેપિટલ એ સ્મોલ એ. ठीक है, અને આ પણ કેપિટલ એ સ્મોલ એ હોવું જોઈએ. અહીંયા ધ્યાન રાખજો ખાસ કે આપણને આ જે પુત્રી છે એને કેપિટલ એ સ્મોલ એ બનાવવાના છે કારણ કે એના એક પુત્રમાં રોગ આવી રહ્યા છે ને એટલે. ठीक है, તો એવી રીતે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે ભાઈ કઈ પ્રકારના લક્ષણ છે. તો આ જે લક્ષણ છે આ કોનો છે? દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે. ઉદાહરણ છે એના સિકલ સેલ એનિમિયા. ઠીક है, હવે આ એક કેટેગરી છે. સૌથી પહેલા એની નંબરિંગ કરી લો. પહેલી જનરેશન, બીજી જનરેશન, ત્રીજી જનરેશન અને ફોર્થ જનરેશન. ઠીક है, નંબરિંગ આપી દો. 2 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 અને 9. ठीक है, હવે 1 2 3 4 5 6 7. ठीक है, તો હવે તમે અહીંયા જોઈ શકો કે 4 ના 4 જનરેશન છે અને આ 4 જનરેશનમાં પહેલી જનરેશનમાં રોગ છે, બીજી જનરેશનમાં રોગ છે, ત્રીજી જનરેશનમાં રોગ છે અને ચોથી જનરેશનમાં પણ રોગ છે. એટલે લક્ષણ કેવા છે? प्रभावी. ठीक है, प्रचंड नहीं है, प्रभावी. ठीक है, હવે લિંગ સંલગ્ન છે કે દૈહિક છે તો અહીંયા સૌથી મોટા જે ક્લુ આપણને મળે છે ને આપણને લિંગ સંલગ્ન में क्या लिखा था કે પિતાની રોગગ્રસ્ત પિતાની બધી જ પુત્રીઓ રોગગ્રસ્ત હોય છે કારણ કે આ જે લિંગ સંલગ્ન હોય ને તો એના એક્સ ક્રોમોઝોમ ઉપર હોય. માની લો પિતા જે છે અહીંયા સમજાવતો પિતા જે છે આ સ્થિતિમાં કહું અહીંયા રોગ દેખાવી રહ્યા છે ને પિતામાં તો લિંગ સંલગ્ન કેવી રીતે મેં કહી દીધું કે આ જે એક્સ છે દરેક વખત કોને મળવાના છે? માની લો માતાને સામાન્ય માની લો એના જન્યુ બનશે તો x0 અને xy બનશે. આમાંથી x બનશે તો દરેક વખત પિતાના જે x ક્રોમોઝોમ છે આ કોને મળવાના છે? પુત્રીના. ઠીક કે પુત્રીને મળશે. ઠીક है, તો આ જે પિતા રોગગ્રસ્ત છે રોગગ્રસ્ત પિતાથી આ રોગિષ્ટ ક્રોમોઝોમ જેની ઉપર રોગના લક્ષણ છે આ કોને આવ્યા? પુત્રીને આયા. ઠીક है, હવે આ જે લક્ષણ કેવા છે? આ વિષમયુગ્મ સ્થિતિ છે. જો विषमयुग्म स्थिति है. ठीक है, मतलब एक नॉर्मल है, एक प्रचन्न एक प्रभावी है. पर અહીંયા સ્થિતિ આ છે કે પ્રભાવીમાં રોગ છે. જે પ્રભાવી છે આમાં રોગ છે એટલે પ્રભાવી તો થયા પર એક્સ લિંગ और લિંગ સંલગ્ન પ્રભાવી છે. કેવી રીતે? તો હવે પહેલા ક્લુ આપણને મળી ગયા કે રોગગ્રસ્ત પિતાથી સંતાનો હોવો બધી જ પુત્રીઓમાં જાય છે. ઠીક है, જો કે અહીંયા લખ્યા છે રોગગ્રસ્ત પિતાની બધી જ પુત્રીઓ રોગગ્રસ્ત હોય છે અને
પિતાથી પુત્રમાં સ્થાનાંતરિત ના થાય. ઠીક છે. હવે અહીંયા જો કે એની 3 પુત્રી છે અને દરેક પુત્રી કેવી છે? રોગગ્રસ્ત છે. નેક્સ્ટ જનરેશન ઉપર આવી જાઓ. આ જે રોગગ્રસ્ત પુત્રી છે એના એક સામાન્ય વ્યક્તિ સાથે એની મેરેજ થઈ અને આ મેરેજના પરિણામ સ્વરૂપ 3 જે છે સંતાન ઉત્પન્ન થઈ અને આ સંતાનમાં એક પુત્ર જે છે રોગગ્રસ્ત થઈ ગયા અને એક પુત્રી જે છે રોગગ્રસ્ત થઈ. હવે તમે આમ નથી વિચારો કે આ દૈહિક કેમ નથી, બંને જો છે બંને પુત્ર અને પુત્રી બંને રોગગ્રસ્ત છે, તો ધારો કે આ જે રોગિષ્ઠ માતા છે, કારણ કે એના એક પુત્ર આપણને સામાન્ય દેખાઈ રહ્યા છે, રોગિષ્ઠ માતાના ખાલી એક ક્રોમોઝોમ और એક વૈકલ્પિક કારક જે છે એની ઉપર રોગગ્રસ્ત જનન છે. એટલે તો જ્યારે આ પુત્ર બન્યો હોય ને તો આ x અને y ના y સાથે મળીને આ એક એના પુત્ર બન્યા હશે અને આ જે x ક્રોમોઝોમ છે આ x રંગસૂત્ર પિતાના x રંગસૂત્રની સાથે માતાના એક રોગગ્રસ્ત જનન ધરાવતા રંગસૂત્ર મળ્યા હશે. એટલે પ્રભાવી સ્થિતિમાં છે આ રોગ તો પ્રચ્છન્નની સાથે તો પણ આપણે પ્રભાવ દેખાઈ રહ્યા છે. એટલે આ જે સ્ત્રી છે કેવી બની ગઈ? રોગગ્રસ્ત બની ગઈ. ઠીક है. હવે આમાં કેવી રીતે આયા? તો માનો કે માતાના જે રોગગ્રસ્ત વૈકલ્પિક કારક ધરાવતા રંગસૂત્ર છે આ પુત્રમાં આવી ગયા અને પિતામાંથી આમાં y આવી ગયા એટલે આ જે પુત્ર છે રોગગ્રસ્ત બની ગયા. ઠીક है. હવે એક ક્લુ આપણને અહીંયા મળ્યા, બીજા ક્લુ ક્યાં મળે? જો કે અહીંયા પિતા જે છે રોગગ્રસ્ત છે. ઠીક है. એની મેરેજ થઈ એક સામાન્ય સ્ત્રી સાથે, તો જે બે પુત્ર બન્યા છે ને બે પુત્રમાં રોગ નથી એટલે અહીંયા શું લખ્યા છે? પુત્રી ફરીવાર રોગી છે. રોગગ્રસ્ત પિતાની પુત્રી ફરીવાર રોગી નીકળી. એટલે રોગ ક્યારે પિતાથી પુત્રમાં સ્થાનાંતરિત ના થાય. રોગગ્રસ્ત પિતાની બધી જ પુત્રીઓ રોગગ્રસ્ત હોય છે. ઠીક है. તો આપણને બે ક્લુ ઉપરથી નક્કી કરી લેવાના કે આ જે છે કેવા છે? લિંગ સંલગ્ન પ્રભાવી. કારણ કે જે એક્સ ક્રોમોઝોમ પિતામાંથી પુત્રીમાં જાય છે ને એ રોગગ્રસ્ત થઈ ગયા છે એટલે બધી જ પુત્રીઓ પુત્રી બનશે ને તો એ તો પિતાના એક્સ ક્રોમોઝોમ દ્વારા જ બનશે અને પિતા કેવા છે? રોગગ્રસ્ત છે. કારણ કે એની પાસે એક એક્સ ક્રોમોઝોમ છે તો લિંગ સંલગ્ન પ્રભાવી લક્ષણ છે. ઠીક है. આ પેડિગ્રી છે. હવે અહીંયા થોડાક તમે કન્ફ્યુઝ થઈ શકો છો કે ભાઈ આમાં તો જે છે બંનેમાં લક્ષણ આવી રહ્યા છે. ઠીક है. તો એ કેવી રીતે જોઈ શકાય? જો કે આમાં પહેલી જનરેશન જે છે ફર્સ્ટ જનરેશનમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જનરેશનમાં 3 જનરેશન જે છે રોગગ્રસ્ત છે. ઠીક है. પર રોગગ્રસ્ત પેટર્નમાં જો કે એક પેટર્ન છે, એક ભાગ જોવા મળે છે જે જનરેશનમાં રોગ આવી રહ્યા છે. તો આમાં જે રોગ છે રોગગ્રસ્ત માતાથી ફક્ત કોનામાં આવી રહ્યા છે? પુત્રમાં આવી રહ્યા છે. ઠીક है. તો આપણને ખાલી એ નથી જોવાના કે ભાઈ એને જોઈને તો 3 માં રોગ આવી રહ્યા છે, 3 જનરેશનમાં રોગ આવે છે તો એ શું કહેવાય? ભાઈ પ્રભાવી છે. ઠીક है. એના અર્થ એ નથી કે ભાઈ પ્રભાવિત છે. તમે ધ્યાનથી જોવું પડશે કે જો રોગગ્રસ્ત માતાથી ફક્ત એના પુત્રમાં આવી રહ્યા છે રોગ તો આમાં એ પણ લક્ષણ છે કે જો રોગ જે છે માતાથી પુત્રમાં સ્થાનાંતરિત થાય છે એટલે આ જે રોગ છે કેવા છે? પ્રચ્છન્ન. હવે એક ક્લુ આપણને અહીંયા મળ્યા. બીજા ક્લુ જો કે આ જે પુત્ર છે એની એક પુત્રી આ માતાની એની પુત્રી છે એની લગ્ન જે છે સામાન્ય વ્યક્તિ સાથે થયા પર આ પુત્રીમાં જે કન્ડિશન હોય માની લો માતામાં કન્ડિશન છે કેપિટલ એ સ્મોલ એ એટલે કે રોગગ્રસ્ત છે और એમ કહીએ એ તો
સમયુગ્મી પ્રચ્છન્નની સ્થિતિ છે. ઠીક છે. અને પિતા એના છે એકદમ સામાન્ય. તો જ્યારે માતાના એક્સ રંગસૂત્ર જે છે, રોગિસ્ત રંગસૂત્ર જે છે, પિતાના વાય રંગસૂત્ર સાથે મળ્યા તો એક પુત્રના જન્મ થયા. તો એની પાસે શું આવી ગયા? રોગ. સેમ સ્થિતિ આમાં પણ થઈ. ઠીક છે. પર જ્યારે માતાના એક ક્રોમોસોમ પુત્રીમાં આયા, માતાના એક ક્રોમોસોમ પુત્રીમાં આયા, પિતાના પણ એક આવ્યા. તો આ સ્થિતિમાં તમે જોઈ શકો કે વિષમ યુગ્મી સ્થિતિ છે. તો વિષમ યુગ્મી સ્થિતિમાં પુત્રી જે છે રોગ નથી દેખાડી રહી છે. એટલે કે આ જે પુત્રી છે એની વાહક છે. ઠીક છે. બીજી બાજુ આવી જાઓ, બીજી એક પુત્રી છે એની, તો એની પાસે પણ એક્સ ક્રોમોસોમ આવશે, કારણ કે આમાં તો સરખા જ જન્યો બનવાના છે. ઠીક છે. પિતામાંથી એક એક્સ આવશે, એટલે આ પુત્રીમાં પણ રોગ નથી દેખાવી રહ્યા છે વિષમ યુગ્મી સ્થિતિમાં. તો એમ માનવામાં આવે કે એક જે લક્ષણ, એક જે વૈકલ્પિક કારક છે એના પ્રભાવી છે. જ્યારે પ્રચ્છન્ન લક્ષણ જે છે એટલે દેખાતા નથી, તો રોગ નથી દેખાવી રહ્યા. ઠીક છે. હવે જો એની લગ્ન એક સામાન્ય વ્યક્તિ સાથે થયા તો સ્થિતિ શું બની ભાઈ કે એના જે રોગગ્રસ્ત રંગસૂત્ર છે, જેની ઉપર રોગગ્રસ્ત વૈકલ્પિક કારક છે, આ રંગસૂત્ર આ પુરુષના વાય રંગસૂત્ર સાથે જોડાયા તો પુત્ર બન્યા. ઠીક છે. અને આ પુત્ર કેવા બની ગયા? તો રોગગ્રસ્ત બની ગયા. ઠીક છે. જ્યારે માની લો આ પુત્રીમાં કઈ કન્ડિશન હોય તો આ પુત્રીમાં એક એક્સ જે છે સામાન્ય એક્સ, જે સામાન્ય એક્સ રંગસૂત્ર છે આ પુત્રીમાં આયા અને પિતામાંથી એક એક્સ આયા, તો પુત્રી કેવી છે? સામાન્ય. ઠીક છે. और બીજું કન્ડિશન પણ માની લો કે પુત્રીમાં માની લો માતાના આ એક રોગગ્રસ્ત વૈકલ્પિક કારક ધરાવતા રંગસૂત્ર આયા હોય અને પિતામાંથી સામાન્ય એક્સ રંગસૂત્ર આવ્યા હોય તો પણ પુત્રી કેવી દેખાશે? સામાન્ય. ઠીક છે. હવે આ જે પુત્ર છે આમાં માતાના સામાન્ય એક્સ ક્રોમોસોમ આયા હશે અને પિતાના વાય ક્રોમોસોમ આયા હશે, એટલે આ જે પુત્ર છે કેવા બનશે? સામાન્ય, રોગિષ્ટ નથી. ઠીક છે. સેમ આ પુત્રીમાં પણ સ્થિતિ માની લો કે પુત્રી જે છે કે તો એક્સ એક્સ હોઈ શકે કે તો એક્સ અને એ. ઠીક છે. તો લક્ષણ કેવા છે? લક્ષણ કેવા છે? પ્રચ્છન્ન. ઠીક છે. અને લિંગ સંલગ્નના એક ઓર લક્ષણ है, लिंग संलग्न जो આપણને જોવું હોય ना तो जो माता से पुत्र में जाएगा, પછી पुत्र से यानी पुत्री में जैसे, तो क्रिस क्रॉस. मैंने क्या बोला? लिंग संलग्न का एक और क्लू आपको दिया कि लिंग संलग्न હોય ना કોઈ લક્ષણ તો એને એવી રીતે પણ ઓળખી શકાય કે જે લક્ષણ હોય ના માતાથી કોનામાં જાય? પુત્રમાં, અને પુત્રથી એની પુત્રીમાં. मतलब एक बार स्त्री एक बार पुरुष, एक बार स्त्री एक जनरेशन में स्त्री एक में पुरुष, પછી स्त्री પછી પુરુષ, તો આમ અલ્ટરનેટ હોય તો એને કહીએ ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ. ઠીક છે. તો હવે આ સ્થિતિ છે. તમે જોઈ શકો કે દરેક વખત આમાં પણ પુત્રમાં આવી ગયા છે અને ફરી આ જે માતા છે વાહક છે અને આમાંથી ફરી પુત્રમાં આવી ગયા. ઠીક है. तो एक वक्त पुरुष एक वक्त स्त्री. जो एनी मैरिज તમે એક જોડ બનાવીને જોઈ લેજો કે જો એક રોગગ્રસ્ત પિતા है અને એની મેરેજ જો સામાન્ય સ્ત્રી સાથે થઈ હોય તો એના પુત્ર કે પુત્રી રોગગ્રસ્ત બનવાની શક્યતા કેટલી હોય? ઠીક है. હવે જો કે આ જે છે કેવા બની ગયા? તો લિંગ સંલગ્ન છે. કેવા છે? लिंग संलग्न प्रच्छन्न. ठीक है. तो आज रोग छे केवा बना छे? लिंग संलग्न प्रच्छन्न. ठीक है. अभी देख लो कि नर मादा करता વધારે અસરગ્રસ્ત હોય. તમે જોઈ શકો કે 1 2 3 4 5 5 નર છે અને 2 3 માદા છે અસરગ્રસ્ત. ठीक है. બીજી વાત કે રોગ માતાથી પુત્રમાં સ્થાનાંતરિત થાય છે. ठीक है.
જ્યારે રોગ પિતાથી પુત્રમાં ક્યારેય સ્થાનાંતરિત ના થાય. ઠીક છે. જો એની હું એક હવે તમે આમાં કરશો ને તો તમે કહેજો મને કમેન્ટમાં કરજો કે આ સ્થિતિ હોય અને આ સ્થિતિ હોય. આ સ્થિતિમાં તમને શું જોવા મળે, એની કેટલીક સંતાન, ધારો કે એની 4 સંતાન હોય, એક સંતતિ તો બનાના, 4 સંતાન બનાના, બસ આટલા જ કરજો. ઠીક છે. પછી અહીંયાથી આપણને એને કોરિલેટ કરી લેવાય કે એની માતા જે છે રોગગ્રસ્ત હતી અને એની મેરેજ. અહીંયા હું એક ક્વેશ્ચન માર્ક બનાવી દઉં કે તમને આ પહેલી જનરેશન આ લેવાની છે, બીજી જનરેશન આ લેવાની છે, ત્રીજી જનરેશન તમારે પોતે બનાવવાની છે અને મને કમેન્ટમાં લખવાની છે કે કેટલા ટકા પુત્રી અને કેટલા ટકા પુત્ર જે છે રોગગ્રસ્ત થયા છે. ઠીક છે. અને તમને એની ઓળખાણ પડી હોય કે ભાઈ પ્રચ્છન્ન છે કે લિંગ સંકલિત પ્રચ્છન્ન છે કે લિંગ સંકલિત પ્રભાવિત છે, કોના આધારે કીધું છે. ઠીક છે. તો આ જે છે પેડિગ્રી એનાલિસિસ ની અમુક એક્ઝામ્પલ હતા. કદાચ તમને સમજાઈ ગયા હોય, જો ના સમજાયા હોય તો કમેન્ટમાં લખજો કે, અને જો કોઈની પાસે બીજી પેડિગ્રી હોય તો મને મોકલજો, તો હું એના એક વિડીયો તૈયાર કરીને ઘણા બધા એક્ઝામ્પલ લઈશું અને એને આપણને ડિસાઈડ કરવાના છે કે દૈહિક પ્રભાવી છે, દૈહિક પ્રચ્છન્ન છે, લિંગ સંકલિત પ્રભાવી છે કે લિંગ સંકલિત પ્રચ્છન્ન છે. કારણ કે તમને આ વખતે ગુજકેટમાં એક પેડિગ્રી આવી હતી અને એના પૂછ્યા હતા કે દૈહિક સંલગ્ન દૈહિક પ્રભાવી છે કે દૈહિક પ્રચ્છન્ન છે, કઈ પ્રકારની આમાં વંશાગતિ દેખાઈ રહી છે. તો એવા પ્રશ્નો આવશે, તમને એને કરતા આવડવું જોઈએ. તો જેની પાસે જે કોઈ નઈ પેડિગ્રી હોય તો મને મોકલજો, આપણને એના એક વિડીયો એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ છીએ. ઠીક છે. નેક્સ્ટ હવે આપણને મેન્ડેલિયન અનિયમિતતા એક એક કરીને ભણવાની રહેશે.